તો નમસ્કાર મિત્રો, આજે અમે તમને જણાવશું જીવનમાં સુખ દુઃખની ગતિ સમજાવતી આજની વાર્તા। જી હા મિત્રો, તો ગામડામાં રહેતા એક ખેડૂત પાસે એક જાતવાન ઘોડો હતો। તો મિત્રો આખા પંથકમાં બધા એના ઘોડાના ખૂબ જ વખાણ કરતા। તો કેટલાય ઘોડેસવારો આ ઘોડાના મોં માગ્યા દામ આપવા તૈયાર હતા, પરંતુ ખેડૂત ઘોડો વેચવા માંગતો ન હતો, કારણ કે એ ઘોડાને ખૂબ પ્રેમ કરતો હતો। તો મિત્રો એક દિવસ સવારે જાગીને એણે જોયું તો એનો ઘોડો ગાયબ હતો। એને ઘોડાને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા, પણ ઘોડો ન મળ્યો। તો મિત્રો ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું, ભાઈ તમારા નસીબ ખરાબ છે કે તમારો જાતવાન ઘોડો ચોરાઈ ગયો। તો ખેડૂતે ગામ લોકોને કહ્યું, મારા નસીબ ખરાબ છે કે સારા છે એ નક્કી કરનારો હું કે તમે કોણ? તો મિત્રો કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી। તો ગામ લોકો તો અંદરો અંદર વાતો કરવા જતા રહ્યા કે આ ડોહાનું ચસકી ગયું છે, એનો ઘોડો જતો રહ્યો, એના આઘાતમાં આવી વાતો કરે છે। તો થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા 10 જંગલી ઘોડાને લાવ્યો। તો ગામ લોકોને આ સમાચાર મળ્યા એટલે બધા ખેડૂતને મળવા આવ્યા અને કહ્યું, તમે તે દિવસે સાચું કહેતા હતા, તમારા નસીબ ખરાબ નહીં સારા છે, અને એટલે આ ઘોડો બીજા 10 ઘોડાને પોતાની સાથે લાવ્યો છે। તો ખેડૂતે કહ્યું, તમે મારી વાતને સમજી શક્યા નથી। આ ઘટના મારા સારા નસીબ છે એમ પણ ન કહી શકાય। તો મિત્રો થોડા દિવસ બાદ નવા આવેલા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે ખેડૂતનો એકનો એક યુવાન દીકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ પગ ભાગી ગયા। તો ખેડૂતનો એકમાત્ર આધાર પથારીવશ થઈ ગયો। તો ગામ લોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યું, તમારી વાત બિલકુલ સાચી હતી, આ જંગલી ઘોડાઓ આવ્યા ને તમારા સારા નસીબ ન હોતા। જો ઘોડા ના આવ્યા હોત તો તમારો દીકરો સાવ સાજો નરવો હોત। તો તમારા નસીબ ખરાબ કે દીકરો ખાટલે પડ્યો। જો કે મિત્રો ખેડૂતે દુઃખી થતા કહ્યું, ભાઈઓ દીકરાના હાથ પગ ભાગ્યા તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ન કહેવાય, કારણ કે કુદરતના કાર્યનો તાગ કાઢવો ખૂબ મુશ્કેલ છે। તો મિત્રો થોડાક સમય પછી યુદ્ધ જાહેર થયું। સરકારના માણસો ગામમાં આવીને બધા જ યુવાનોને યુદ્ધમાં લડાઈ કરવા માટે ફરજિયાત લઈ ગયા, પણ આ ખેડૂતના દીકરાએ છોડી દીધો, કારણ કે એ તો લડી શકે તેમ હતો જ નહીં। તો ગામ લોકો ફરિયા ખેડૂતની ઘરે ગયા અને કહ્યું, તમારા નસીબ સારા છે કે તમારા દીકરાના હાથ પગ ભાગ્યા, કમસે કમ આ છોકરો તમારી નજર સામે તો છે। તો મિત્રો ખેડૂત ખડખડે રસવા લાગ્યો। તો મિત્રો જીવનમાં આવતા ચડાવ ઉતાર જીવન આપનારાએ ગોઠવેલા છે। જીવનમાં બનતી જુદી જુદી ઘટના વખતે મારા નસીબ સારા છે કે મારા નસીબ ખરાબ છે નો હર્ષશોક કરવાને બદલે કુદરતી નક્કી કરેલા પ્રવાહમાં જીવન નૌકાને મુક્ત કરી રીતે વહેલી મૂકવામાં આવે તો એની મજા કંઈક જુદી જ છે। તો મિત્રો આજની આ સ્ટોરી તમને કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મિત્રો આવી જ બીજી અવનવી સ્ટોરી જાણવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો।